એકાત્મ માનવવાદના પ્રણેતા અને પ્રખર રાષ્ટ્રચિંતક પંડિત શ્રી દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે સમર્પણ દિવસ તેમજ કેન્દ્રીય બજેટ અંતર્ગત સોનગઢ સ્થિત કોન્ફરન્સ હોલ ખાતે વ્યાપાર સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। માનનીય રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંવાદમાં ઉપસ્થિત રહી મોદી સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વ્યાપાર સહયોગી નીતિઓ, આત્મનિર્ભર ભારતના વિઝન અને સ્થાનિક ઉદ્યોગ વેપારીઓને મળતા પ્રોત્સાહનો અંગે વિસ્તૃત માહિતી આપી। આ અવસરે શ્રી પ્રકાશચંદ્રજી અને શ્રી કલ્પેશભાઈ ઢોળિયાએ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસલક્ષી કાર્યો, સુવિધા સુધારણા અને નાના મધ્યમ ઉદ્યોગોને મળતા સશક્તિકરણ વિશે વિસ્તૃત પ્રસ્તુતિ કરી। આ દરમિયાન જિલ્લા ભાજપના પ્રભારી શ્રી માધુભાઈ કથિરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ સુરજભાઈ વસાવા, પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય અને ગુજરાત રાજ્યના માજી મંત્રી કાંતિભાઈ ગામિત, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી જાલમસિંહ વસાવા, જિલ્લા પંચાયત મહામંત્રી શ્રી અમિતભાઈ પટેલ, નિખિલભાઈ શેઠ, મૃણાલભાઈ જોશી, ભાજપ કારોબારી સભ્ય રાજેન્દ્રસિંહ કુંવર, પૂર્વ મહામંત્રી રાકેશભાઈ કાંચવાલા, સોનગઢ નગરપાલિકાના અધ્યક્ષ શ્રીમતી સારિકાબેન પાટીલ, ભાજપ સોનગઢ નગરના પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ તથા મહામંત્રી, જિલ્લા ભાજપના નવનિયુક્ત હોદ્દેદારો, જિલ્લાના તમામ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ, પાર્ટીના હોદ્દેદારો, સભ્યો તેમજ વેપારી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। આજે અમારા સૌના ભારતીય જનતા પાર્ટીનો પાયો નખાયો હતો ભારતીય જનસંઘ પર, અને ભારતીય જનસંઘને જેને પોતાના બલિદાનથી સિંચન કર્યું હોય એવા અનેક મહાપુરુષોમાંનું એક મહાપુરુષ અને મહાન અને વિરાટ વ્યક્તિત્વ એટલે પંડિત દીનદયાળજી ઉપાધ્યાય, એમનો નિર્વાણ દિવસ હતો। આજે આખા ભારતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને સમાજના અનેક લોકો જેમના જીવન પર સંશોધન કરે છે એવા 100થી વધારે તો યુનિવર્સિટીઓ છે, એવા મહાન વ્યક્તિત્વના આજે નિર્વાણ દિવસે આખા ભારતના લોકો એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે। અમારા સૌનું સૌભાગ્ય છે, અમને તો અમારા ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે અમને ગર્વ છે કે અમારું જે વિરાટ વ્યક્તિત્વ, જેમનાથી અમને પ્રેરણા મળે છે, જેમનાથી અમને ઉર્જા મળે છે, જેમનાથી અમને માર્ગદર્શન મળે છે, જેમના વિચારો આજે પણ અમને ઉર્જાવાન કરે છે, એવું પ્રેરિત વ્યક્તિત્વ એટલે દીનદયાળજી આજે અમને શ્રદ્ધાંજલિ આપતા મનમાં એવું દુઃખ થાય છે કે વધારે સમય મળ્યો હોત તો વધુ કંઈક નવું થઈ શકતું, દેશને, ભારત માતાને કંઈક વધારે સેવાનો મોકો મળતો, પરંતુ જે પણ છે એમના વિચારોને અમે વાગોળીને, એમના જીવનને અમે યાદ કરીને, એમના મંથન અને વિચારોને લઈને જે પ્રકારે અમારા ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈની સરકાર આગળ ચાલી રહી છે, એ સરકાર એમના અંત્યોદય સુધી, એમના એક એક વ્યક્તિ સુધી લાભ મળે, યોજનાઓનો લાભ મળે, એક એક વ્યક્તિ સુધી આ ભારતનો વ્યક્તિ સુખી થાય, એમની કલ્પના હતી, સપનું હતું, એને પૂરું કરવા માટે જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદીજી અત્યારે કામ કરી રહ્યા છે દિવસ રાત, એના સૈનિક તરીકે આ અમારા તાપી જિલ્લાના પ્રમુખ સુરજભાઈ અને પ્રભારી માધુભાઈ, મહામંત્રી અમિતભાઈ, આખી ટીમ, આ લોકો આજે એક સરસ કાર્યક્રમ જેમને કાર્યકર્તાઓ મળીને, પ્રબુદ્ધ નાગરિકો આવેલા અને ખૂબ મોટી સંખ્યામાં આજે શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે। આજે પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, હોદ્દેદારો છે, એમને શું શીખ લેવી જોઈએ એમનો વ્યક્તિત્વ? અમારા કાર્યકર્તાઓનું નિયમિત અમારો પ્રશિક્ષણ વર્ગો થતા હોય છે, શીખ લેવાનો કોઈ સવાલ નહીં। દરેક કાર્યકર્તા જ્યારે કેસરી ખેસ પહેરે છે ત્યારે એને સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંત, એના સંસ્કાર, એની પરંપરા આ અમારા દીનદયાળજીના જીવન ચરિત્રોમાંથી આવતી હોય છે। અમારો એક એક કાર્યકર્તા અડીક ભારત માતાની સેવામાં, સમાજની સેવામાં, રાષ્ટ્રની સેવામાં, રાષ્ટ્ર પ્રથમ રાખીને આ કામ કરતા હોય છે, એટલે અમારા માટે દરેક કાર્યકર્તા આ દીનદયાળજીના માર્ગ પર ચાલનારો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, તાપી।